નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગરમાં એસએમસીનો જુગાર ધામ પર દરોડો। રહેણાંક વિસ્તારમાં જુગાર રમતા 9 શખ્સ 23 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, 5 ફરાર। સુરેન્દ્રનગરમાં ગાંધીનગર એસએમસી ટીમે જુગાર ધામ પર દરોડો પાડ્યો છે। રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકર નગરમાં મનસુખ ઉર્ફે ચક્કો પરમારના મકાનમાંથી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ ₹23,05,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમાં રોકડા ₹5,41,320, 9 મોબાઈલ ફોન કિંમત ₹4,14,000 અને 7 વાહનો કિંમત ₹13,50,000નો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીમાં મનસુખ પરમાર, અમિત રાઠોડ, રામા ગમારા, વિશાલ માધવી, દીપક કુમાર દાફડા, ચંદુ મહિડા, કુલદીપસિંહ રાઠોડ, ભૂપત બોરીચા, રમેશ રાઠોડનો સમાવેશ થાય છે। આમાંથી 4 આરોપીઓ રાજકોટના અને બાકીના સુરેન્દ્રનગરના રહેવાસી છે। રાજુ ડાંગર, પ્રદીપ ઉર્ફે પાંડો સોલંકી, કાના ખત્રી, તેજસિંહ ઉર્ફે ભૈયો અને રવિ નામના 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે। સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ કેસની વધુ તપાસ બી ડિવિઝનના પીએસઆઈ ચલાવી રહ્યા છે। દર્શક મિત્રો, બોટાદ જિલ્લામાં એસએમસીએ ઘણી વખત રેડ કરી છતાં પણ હજી બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકામાં અને રાણપુર તાલુકામાં સતત વાડીઓમાં અને ઘરે જુગાર રમવાના ચાલુ જ હોય છે। પરંતુ લોકોનું કહેવું છે કે અહીંયા રાણપુર તાલુકામાં અને બરવાળા તાલુકામાં જુગાર અને દારૂના અડ્ડા જે ચાલુ છે, દારૂનું વિતરણ જે થઈ રહ્યું છે અને દારૂના જે ટોરસના કટિંગ થઈ રહ્યા છે તે ઉચ્ચ અધિકારીઓની મિલીભગતના કારણે થઈ રહી છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અને જુગારમાં એલસીબી અને લાગતા વળગતા તમામ સંડોવેલા હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તો આ ક્યારે પકડશે? અને બોટાદમાં તો દારૂ જુગારના અડ્ડા ચાલી રહ્યા છે અને વરલીના અડ્ડા ચાલી રહ્યા છે, પણ બોટાદ ડી સ્ટાફ, એલસીબી, બોટાદ પોલીસ આ હપ્તા લેવામાંથી નવરા નથી આવતા। અને અમે પોલીસ સ્ટેશન જઈએ તો અમારી સામે મોઢું એવું બગાડે અને જાણે અમે એનું કેટલું બધું લૂંટીને ભાગી ગયા હોય એવા અમારી સામે મોઢા કરે છે, કારણ કે અમે એની પોલ ખોલીએ છીએ, કારણ કે એ લોકો હપ્તા લે છે અને એ અમે ઉજાગર કરીએ છીએ। એટલે પોલીસ સ્ટેશન જઈએ તો અધિકારીને ગમતું નથી, મોઢું વાંકું ચૂકું કરીને ચાલે છે। એટલે હવે ઉચ્ચ અધિકારી કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।